સ્ટીવ જોબ્સ, આ નામ સાંભળતા જ શું યાદ આવે? પેલો બ્લેક ટર્ટલનેક અને સ્ટેજ પર ઊભેલી એક વ્યક્તિ જેની વાતોથી લાખો લોકો જાણે કે હિપ્નોટાઇઝ થઈ જતા. પણ શું આ બધું ખાલી જાદુ હતું? કે પછી એની પાછળ કોઈ એવી ટેકનિક હતી જે આપણે પણ શીખી શકીએ? ચાલો, આજે એ જ માસ્ટર કમ્યુનિકેટરની આખી પ્લેબુકને ખોલીને જોઈએ. યાદ છે 2007ની એક ક્ષણ, જ્યારે સ્ટીવ જોબ્સે આ શબ્દો કહ્યા હતા. એમણે ખાલી એક પ્રોડક્ટ નહોતી બતાવી, એમણે તો ભવિષ્ય કેવું હશે એની એક ઝલક આપી દીધી હતી. એ એક વાક્ય હતું ને, એણે ટેકનોલોજીની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. એ ખાલી શબ્દો નહોતા, એક નવા જ યુગની શરૂઆત હતી. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે જોબ્સની આખી મેથડને 5 સ્ટેપમાં તોડીને સમજીશું. પહેલું, એ માસ્ટર કમ્યુનિકેટર બન્યા કેવી રીતે? બીજું, વેલ્યુઝનું માર્કેટિંગ એટલે શું? ત્રીજું, એકદમ પરફેક્ટ સ્ટોરી કેવી રીતે બનાવવી? ચોથું, આખા એક્સપિરિયન્સને ડિઝાઇન કરવો. અને છેલ્લે પાંચમું, લોકો સાથે એકદમ હ્યુમન કનેક્શન કેવી રીતે બનાવવું? ચાલો, તો સીધા પહેલા પોઈન્ટ પર આવીએ. જોબ્સની સફળતા છે ને, એ ખાલી પેલા બ્લેક ટર્ટલને કેમની પર્સનાલિટીને લીધે નહોતી. ના, એની પાછળ એક સોલિડ સ્ટ્રેટેજી હતી. એક એવી પદ્ધતિ જેને આપણે ડીકોડ કરી શકીએ છીએ. એમની પ્રેઝન્ટેશન ક્યારેય ખાલી પ્રોડક્ટ લોન્ચ નહોતી હોતી. એ તો એક ફિલ્મના શો જેવી હતી, એક સિનેમેટિક એક્સપિરિયન્સ. વિચાર તો કરો, ટેકનોલોજીની કેટલી બધી કોમ્પ્લેક્સ વાતોને એ એટલી સરળ રીતે સમજાવતા કે એ સીધી દિલને અડી જતી. અને એટલે જ લોકો શ્વાસ રોકીને એમની દરેક વાત સાંભળતા. ઓકે, તો હવે બીજો ભાગ. આ છે ને, એમના માર્કેટિંગનો આત્મા છે. આખી ફિલોસોફીનો પાયો 1997ની એક ફેમસ ઇન્ટરનલ મીટિંગમાં નંખાયો હતો. એ દિવસે જોબ્સે ક્લિયર કર્યું હતું કે એપલ ખરેખર શું વેચી રહ્યું છે. જોબ્સ શું કહેતા હતા? કે આ દુનિયા બહુ કોમ્પ્લિકેટેડ છે, બહુ જ ઘોંઘાટ છે ચારે બાજુ. આમાં તમે ખાલી ફીચર્સ ગણાવીને લોકોનું ધ્યાન ખેંચી જ ન શકો. બ્રાન્ડે એકદમ ક્લિયર કરવું પડે કે એના કોર વેલ્યુઝ શું છે, એ દુનિયામાં શું બદલાવ લાવવા માગે છે. અને અહીંયા એમની ફિલોસોફી એકદમ સાફ દેખાય છે. ટેકનિકલ ડિટેલ્સ, મિપ્સ ને મેગાહર્ટ્ઝ એ બધું નહીં. ફોકસ બ્રાન્ડના આત્મા પર કરો. ખબર છે, આ પેલી ગોટ મિલ્ક કેમ્પેન જેવું જ છે. એ લોકોએ દૂધના ફાયદા ના ગણાવ્યા, પણ ઘરમાં દૂધ ન હોય તો કેવું લાગે એ ઇમોશન પર ફોકસ કર્યું. જોબ્સે બસ આ જ ફોર્મ્યુલા વાપરી. તો શું હતું એપલનું કોર વેલ્યુ? સિમ્પલ, એક વિશ્વાસ કે જે લોકોમાં પેશન છે, જુસ્સો છે, એ દુનિયાને વધુ સારી બનાવી શકે છે. આ વાત ખાલી કમ્પ્યુટરના બોક્સ વેચવાની નહોતી. આ તો પહેલા ક્રેઝી વન્સ જે અલગ વિચારે છે, જે દુનિયા બદલવાની હિંમત રાખે છે, એમને ટૂલ્સ આપવાની વાત હતી. ચલો, તો એક મજબૂત વેલ્યુ તો છે, પણ એ પૂરતું નથી. એ વેલ્યુને લોકો સુધી પહોંચાડવા શું જોઈએ? એક પાવરફુલ સ્ટોરી. અને બસ અહીંથી જ શરૂ થાય છે આપણો ત્રીજો અધ્યાય, જોબ્સની સ્ટોરીટેલિંગની માસ્ટરી. એમની દરેક વાર્તાની શરૂઆત છે ને, એક વિલનથી થતી હતી. અને એ વિલન કોણ હતો? સ્ટેટસ ક્વો, એટલે કે અત્યારની પરિસ્થિતિ. એમણે પહેલા ઓડિયન્સને એ બતાવ્યું કે જુઓ, અત્યારના સ્માર્ટફોનમાં શું શું પ્રોબ્લેમ્સ છે, એ લોકો કેમ ખરેખર સ્માર્ટ નથી. અને જેવો વિલન આવ્યો, તરત જ એ એક હીરોને પણ લઈ આવ્યા. અને એ હીરો કોણ? એમનું સોલ્યુશન. આ રીતે એમણે અત્યારની ખરાબ હાલત અને એક સારા ભવિષ્યની આશા વચ્ચે એટલી મોટી ગેપ બનાવી દીધી કે લોકો એ ગેપને પાર કરવા માટે આપોઆપ એમના પ્રોડક્ટ તરફ ખેંચાઈ ગયા. અને એમની આ સ્ટોરી ટેલિંગની સ્કિલ ખાલી પ્રોડક્ટ્સ માટે નહોતી. એમનું જે ફેમસ સ્ટેનફોર્ડ સ્પીચ છે, એમાં એમણે પોતાની આખી જિંદગીને 3 સિમ્પલ પણ એટલી પાવરફુલ સ્ટોરીઝમાં વણી લીધી હતી. એ સ્ટોરીઝ આજે પણ લાખો લોકોને ઇન્સ્પાયર કરે છે. જરા એમની વાર્તાનો આ ફ્લો જુઓ. કોલેજ છોડી દીધી, જે ખરાબ લાગતું હતું, પણ એને લીધે જ કેલિગ્રાફી શીખવાનો મોકો મળ્યો. પછી એપલ, જે કંપની પોતે બનાવી, ત્યાંથી જ કાઢી મૂકવામાં આવ્યા. બહુ મોટું નુકસાન. પણ એ જ કારણ બન્યું નેક્સ્ટ અને પિક્સાર શરૂ કરવાનું. આ શું બતાવે છે? કે જીવનના જે ડોટ્સ છે ને, એને તમે આગળ જોઈને કનેક્ટ નથી કરી શકતા. એ પાછળથી જોડાઈને એક સુંદર ચિત્ર બનાવે છે. ઓકે, તો સ્ટોરી તો તૈયાર છે, પણ સારી સ્ટોરી હોવી એ એક વાત છે, અને એને સ્ટેજ પર જીવંત કરવી એ બિલકુલ અલગ જ કળા છે. તો ચાલો, હવે ચોથા ભાગમાં એમના સ્ટેજ ક્રાફ્ટના સિક્રેટ્સ જાણીએ કે કેવી રીતે એમની પ્રેઝન્ટેશન્સ આટલી યાદગાર બની જતી. એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, ગોંગ નામના એક રિસર્ચ પ્રમાણે એક સફળ સેલ્સ પ્રેઝન્ટેશનનો એવરેજ ટાઈમ છે 9.1 મિનિટ. કેમ? કારણ કે આની પાછળ સાયન્સ છે. આપણા મગજનું ધ્યાન લગભગ આટલા સમય પછી ભટકવા લાગે છે. અને સ્ટીવ જોબ્સ એ આ 9 મિનિટના નિયમના માસ્ટર હતા.
એમને બરાબર ખબર હતી કે ઓડિયન્સના મગજને ક્યારે રીસેટ કરવું. એટલે જ તમે જોશો કે દર 9 કે 10 મિનિટે કંઈક નવું કરતા. કાં તો વિડીયો બતાવે, કાં તો લાઈવ ડેમો કરે, અથવા કોઈ બીજા સ્પીકરને સ્ટેજ પર બોલાવે. આનાથી શું થતું? ઓડિયન્સનું ધ્યાન ક્યારે તૂટતું જ નહોતું. હવે એમની સ્લાઇડ ડિઝાઇન જુઓ. એકદમ સિમ્પલ. એક સ્લાઇડ, બસ એક મોટો આઈડિયા. કેમ? આની પાછળ પણ સાયકોલોજી છે. આપણું મગજ છે ને એ લખેલા શબ્દો કરતાં ચિત્રોને અનેક ગણી ઝડપથી સમજી લે છે. જેટલી ઓછી માહિતી, મગજ પર એટલો ઓછો લોડ, અને મેસેજ સીધો પહોંચે. એમનો નિયમ એકદમ ક્લિયર હતો. સ્લાઇડ્સ ખાલી સપોર્ટ માટે છે. અસલી સ્ટાર તો સ્પીકર અને એનો મેસેજ છે. અને હવે પાંચમો અને કદાચ સૌથી મહત્વનો પોઈન્ટ. આ એ વસ્તુ છે જે એમની બધી જ ટેકનિક્સને એકસાથે જોડી રાખે છે. આ એક એવો ગુંદર છે જે બધું ભેગું કરે છે. ટેકનોલોજીને માણસ સાથે જોડવાની કળા. આ જુઓ, એક નાનકડો ફેરફાર પણ કેટલો પાવરફુલ છે. વપરાશકર્તાઓ આ વર્કફ્લો વાપરશે એવું કહેવાને બદલે જો એમ કહેવાય કે તમે આ વર્કફ્લોથી વધુ કાર્યક્ષમ બનશો, આખી વાત જ બદલાઈ જાય છે. આ વાત પર્સનલ બની જાય છે. રિસર્ચ પણ કહે છે કે જે ટોપ પરફોર્મર્સ છે એ લોકો તમે અને આપણે જેવા શબ્દોનો લગભગ 29% વધુ ઉપયોગ કરે છે. કેમ? કારણ કે એનાથી સાંભળનારને લાગે છે કે આ વાત એમના માટે જ થઈ રહી છે. અને અહીંયા એમની ભાષા પાછી બ્રાન્ડના કોર વેલ્યુઝ સાથે કનેક્ટ થઈ જાય છે. જ્યારે એ ક્રેઝી વન્સને, મિસફિટ્સને, રેબલ્સને સંબોધે છે ત્યારે એ ખાલી એક એડવર્ટાઇઝ નથી બનાવતા. એ તો એક આખી કમ્યુનિટી બનાવી રહ્યા છે. એવા લોકોનો સમુદાય જેઓ પોતાને એપલના મિશનનો એક ભાગ માને છે. અને એમના સ્ટેનફર્ડ સ્પીચનો અંત એ આ એક શક્તિશાળી વિચાર સાથે આવે છે. આ એક વાક્યમાં એમની જિંદગી અને કામ પ્રત્યેની આખી ફિલોસોફીનો સાર આવી જાય છે. તો સવાલ એ છે કે આ મહાન કામ શોધવું કેવી રીતે? અને બસ આ સવાલ સાથે જ એ આપણને એમની સૌથી ફેમસ અને છેલ્લી સલાહ તરફ લઈ જાય છે. અને આ રહ્યા એ શબ્દો. બસ આટલામાં જ એમની આખી ફિલોસોફીનો નિચોડ છે. આ ખાલી એક કોટ નથી, આ એક ચેલેન્જ છે કે હંમેશા નવું શીખવા માટે ભૂખ્યા રહો, અને જે ચાલી રહ્યું છે એના પર સવાલ ઉઠાવવા માટે, રિસ્ક લેવા માટે, મૂર્ખ બનવાની હિંમત રાખો. અને આ જે વારસો છે જે સ્ટીવ જોબ્સ આપણા સૌ માટે છોડી ગયા છે.